ભરૂચ શહેરમાં પહેલીવાર એક ભવ્ય અને અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના દૂધ ડાયરી ડેરી દ્વારા 13 માર્ચે સાંજે 6 વાગે દૂધ ડાયરી ડેરી ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો યોજાનાર છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને રંગમંચ પર અનોખી શૈલીમાં રજૂ કરવામાં આવશે. મેગા શોમાં 100થી વધુ કલાકારો ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનની બાળપણથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની જીવનયાત્રાને જીવંત બનાવશે. મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં રજૂ થનાર આ કાર્યક્રમમાં દિલધડક નૃત્ય પ્રસ્તુતિઓ, ભવ્ય ડ્રોન શો, આતશબાજી અને વિશાળ પ્રોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સ્થળની મુલાકાત દરમિયાન દૂધ ડાયરી ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત આગેવાનોએ આયોજનની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષા મંત્રી ઈશ્વર પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. આ મેગા શો કાર્યક્રમમાં આશરે 25,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કાર્યક્રમ માટે પ્રવેશ પાસ નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે અને ભરૂચ જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દેશના આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓના જીવનની આખી ગાથા વર્ણવતો એક નમોત્સવના નામથી ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં વિશાળ મોટા પટાંગણમાં ભારતના ખ્યાતનામ કલાકાર સાઈરામ દવે અને એમની સમગ્ર ટીમ જે 100 ઉપરાંત લોકો આવવાના છે આ કલાકૃતિ રજૂ કરવા. આ કલાકૃતિને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા નાટ્યાત્મક રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અહીં રજૂ થવાની છે અને આ જોવા માટે અને માણવા માટે અમે ભરૂચની અને ભરૂચના આજુબાજુના વિસ્તારની લોકોને, જાહેર જનતાને નમ્ર અપીલ કરીએ છીએ કે આ નમોત્સવનો કાર્યક્રમ કરવા માટે આપ પણ પધારો. તારીખ 13 માર્ચ સાંજે 6 કલાકે ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ. દેશના આદરણીય વડાપ્રધાન, આપણા ગુજરાતના પૂર્ણતા પુત્ર અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન આધારિત આ કાર્યક્રમ પરિવાર સાથે નિહાળવા જેવો આ કાર્યક્રમ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે. સાઈરામ દવે આયોજિત સમગ્ર કૃતિઓ રજૂ થવાની છે અને આ દેશની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટો મલ્ટીમીડિયા શો આ ભરૂચના આંગણે થવાનો છે. ગુજરાતના પનોતા પુત્ર બીજા આપણા અમિતભાઈ શાહ સાહેબનું સ્વપ્ન છે કે સહકારથી સમૃદ્ધિ તરફ આ દેશને લઈ જવો. એ દિશાના પ્રયત્નોમાં પણ અમે પણ સહભાગી બન્યા. સાથે સાથે આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આવવાના છે. અમારા સહકારી ક્ષેત્રના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ રહેશે. આપણા ભરૂચ જિલ્લાના હાંસોટ મત વિભાગના ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ પણ રહેવાના છે. બાકીના બધા આગેવાનો પણ રહેશે. અમારા સહકારી ક્ષેત્રના આખા જિલ્લાનું સહકારી ક્ષેત્ર આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે. ત્યારે ડ્રોન શો પણ અહીં આગળ થવાનો છે. ભૂતકાળમાં આવો કોઈ કાર્યક્રમ આ ભરૂચના આંગણે થયો નથી. એવો ભવ્ય કાર્યક્રમ આ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં આપ નિહાળશો તો બધાને ખાસ આમંત્રણ આપું કે સમયસર આવીને વહેલા તે પહેલાંના ધોરણે આપણી જગ્યા નિશ્ચિત કરી લેજો. સંખ્યા ધાર્યા કરતાં પણ વધારે થવાની છે. તો બધાને વિનંતી કે સમય કરતાં વહેલા આવીને આપણી જગ્યા સુનિશ્ચિત કરી લો એવી વિનંતી સાથે ફરી આપ સૌને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ.